હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધી ચેનલ. જય દ્વારકાધીશ. આજે આપણે નીકળી ચૂક્યા છે અમારા માતાજીના મંદિર જવા માટે વડોદરા. પપ્પા વડોદરા આવી ને? વડોદરાથી પાદરા ને પછી રણું. તો ગાઈઝ આપણે અહીંયાથી વડોદરા જવાનું છે, પછી ત્યાંથી પાદરા જવાનું છે. એ અરાઉન્ડ કંઈક વડોદરાથી પપ્પા કેટલા કિલોમીટર દૂર છે? 40 જેવું થાય છે વડોદરાથી. તો તમને અમારી રોડ જર્ની બતાવી. તો હેલો ગાઈઝ, હવે આપણે અમદાવાદ મૂકીને વડોદરા એક્સપ્રેસ ચડી રહ્યા છીએ. આ સીધા જાવ તો પપ્પા ક્યાં જાઓ? અહીંયાથી સીધા હાથી જ જવાના. અહીંયાથી આપણે કટ લઈને વડોદરા માટે ચડ્યા. આણંદ, નડિયાદ ને વડોદરા જવાય. અહીંયા કંઈક 110 સમથિંગ ટોલ છે ને? 140 થઈ ગયા છે. ઓહો, 110 પહેલા હતા. ગાઈઝ આપણે વડોદરા એક્સપ્રેસ ચડી ગયા. ક્યારના 40 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે. નડિયાદ પહોંચી ગયા ગાઈઝ. આ શેઠી નદી આવી. હવે બાકી વડોદરા 55 જ રહ્યું છે ખાલી. તો હેલો ગાઈઝ, હવે આપણે જગદીશમાં ઊભા રહી ગયા છે નાસ્તો કરવા. આ વડોદરા એક્સપ્રેસ ઉપર જ આવે છે. આપણે લઈ લીધા સમોસા ને બધું. હવે તમને બતાવશું શું લીધું. ગાઈઝ આપણે આ ફેન્ટાનું કેન ફોડી નાખ્યું છે અને આપણે આ જગદીશમાંથી નાસ્તો કરી નીકળી ગયા છે. આપણી ગાડી ત્યાં આગળ પડી છે, ત્યાં જઈએ પછી નીકળશું. અહીંયાથી વડોદરા અરાઉન્ડ 10 કિલોમીટર હજી બાકી છે. હવે ગાડી તેરા ભાઈ ચલાવેગા. આવી રહી આપણી ગાડી ટિન્ટેડ વિન્ડોઝ સાથે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા વડોદરામાં. અંદર એન્ટ્રી લઈ લીધી છે. હવે પહેલાં જ પેટ્રોલ ભરાવાનું, કેમ કે લાઇટ આવી ગઈ છે. અહીં તો બહુ પેટ્રોલ. હા ગાઈઝ, ગાડીની હાલત જો. પાછળથી ચમુ કરી લીધું. ના મમ્મી, હું તમને જુડિયોમાં લઈ લેજો. ગાઈઝ આપણે કોઈને જુડિયોમાં નહીં લઈ જવાના. એટલે મમ્મીને અહીંયા સારી ઊંચી ઊંચી બિલ્ડિંગો નહીં બાબા? પ્રોજેક્ટો સારા ચાલુ. એ જો કોઈક ટેસ્ટિંગ કાર કઈ હતી ગાઈઝ? કમેન્ટ કરો કઈ ગાડી હશે. જો તાજમહેલ જેવું આવી ગયું. જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી છે. હા, અહીંયા જૂના પ્લેટો બહુ છે નહીં બાપા? હમણાં આગળ બી ગયા એક, અત્યારે આગળ જો અત્યારે બી આવ્યું. તો ગાઈઝ આપણે પાદરા ક્રોસ કરી દીધું છે. હવે આપણે જઈ રહ્યા મંદિર તરફ. કયા ગામમાં છે પપ્પા મંદિર? રણું. ગાઈઝ અહીંયા થોડા ડ્રાઈવર બેરા જ છે વડોદરામાં. તો જલ્દીથી કોઈ સાંભળતું નહીં હોર્ન. તો ગાઈઝ આપણે પહોંચી ગયા રણુ ગામમાં. હવે અહીંયાથી આમ વાળો એટલે અમારું મંદિર આવી જાય છે માતાજીનું. ભોજનું કે ક્યાં? એ ભોજ ઓલું પપ્પા મૂવીમાં બતાવ્યું હતું. એ આ કયું પેલું હમણાં રેડ 2 માં ભોજ નતું બતાવ્યું? મે બી કદાચ એ હોઈ શકે. ગાઈઝ આપણો એન્ટ્રન્સ હતો મંદિરનો. અહીંયા જ્યારે ભીડ હોય ને ત્યારે અહીંયા પાર્કિંગ કરાવે છે. હા, વાંધો નહીં. ગાઈઝ આવી ગયા તુંજાપાની માતાજી મંદિરે. આ એરિયામાં માતાજી
આવું કંઈ મંદિર બનાવ્યું છે. તો ગાઈઝ આપણે મંદિર નીચેવાળા તળાવમાં આવી ગયા. કંઈક આવું તળાવ છે. અહીંયા ઉપર મંદિર છે. તો ગાઈઝ 1:42 આપણે નીકળી ગયા અહીંયાથી. હવે ડાયરેક્ટ સ્ટોપ અમદાવાદ લેવાનું પપ્પા, નહીં? હવે ડાયરેક્ટ અમદાવાદ. હવે ગાડી તમારા ભાઈ ચલાવેગા. હવે જો રમારામ અડધો કલાક એટલે 1.5 કલાકમાં પહોંચાડી દઉં. તો ગાઈઝ આપણે નડિયાદ આગળ પહોંચી ગયા છીએ. 9 કિલોમીટર જેવું બાકી છે. આ એક્સપ્રેસ વે ચડી ગયા અને સારી એવી સ્પીડ મેન્ટેન કરીને પહોંચાશું. હમણાં અડધો કલાકમાં પહોંચી જઈશું ઘરે. આગળ તમને બતાવું કેવું વેધર, કેટલું મસ્ત વેધર થઈ ગયું ગાઈઝ, કેટલું મસ્ત. તો ગાઈઝ આપણે હવે પહોંચી ગયા ઘરે. આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ. જય દ્વારકાધીશ મિત્રો.